ગીર સોમનાથના દરિયાકાંઠે પરંપરાગત કૌશલ્ય અને આધુનિક ટેકનોલોજીના સંગમથી બ્લુ ઇકોનોમીને વેગ મળ્યો છે। રાજ્ય સરકાર દ્વારા નવી બોટ બનાવવા માટે મળતી 50% સુધીની સબસિડી અને આધુનિક ફાઇબર બોટ્સના નિર્માણથી માછીમારોની સુરક્ષા અને આવક બંનેમાં મોટો ઉછાળો આવ્યો છે। આ સરકારી પ્રોત્સાહનને કારણે દરિયાકાંઠાના પરિવારો માટે આજીવિકાના નવા દ્વાર ખુલ્યા છે। બ્લુ ઇકોનોમી હેઠળ વિકસતી આ ટેકનોલોજી દરિયામાં વધુ ટકાઉ અને સુરક્ષિત સાબિત થઈ રહી છે। નવી બોટના નિર્માણ, એન્જિન અને જીપીએસ સિસ્ટમ પર મળતી માતબાર સબસિડીને કારણે સ્થાનિક માછીમારો હવે ઓછા ખર્ચે આધુનિક સાધનો અપનાવી રહ્યા છે। જૂની બોટ તમારી થઈ ગઈ હોય અને ચાલતી ન હોય તો તમે નવી બોટ બનાવો, એમાં અમે રિપ્લેસ બોટ કરો તો એમાં 50% અમે સબસિડી આપીએ। તો સરકાર અમને 22,50,000 પણ અમને આપે છે અને અમે રિપ્લેસ બોટ કરીને બનાવીએ છીએ, નવી બોટ બનાવીએ છીએ। જે ફાઇબરની બોટોથી ઘણો બધો ફાયદો થાય છે કે હવામાન સાયક્લોન આવે છે ત્યારે લાકડાની બોટમાં એક બીજા ટુકડાને લઈને જોઈન્ટ કર્યું હોય છે, એનાથી સમુદ્રનું પાણી અંદર પ્રસાર થાય છે અને પ્રમાણ વધી જાય છે। તેને થોડુંક અમને રિસ્કી થઈ જતું હતું, પણ એ રિસ્કને ટાળવા માટે કરીને ફાઇબર બોટ બનવામાં આવી